નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગણિતની એવી અજબ દુનિયા, ગણિતની એક એવી અજબ દુનિયા કે જ્યાં સમીકરણો ગાય છે અને પાય જે છે એ ડિસ્કા કરે છે, એટલે કે નૃત્ય કરે છે. એવી ચેનલ એટલે કે મેક્સ વિથ જગતિયા સરની અંદર આપનું દિલ ખોલીને તમારા બધાનું છે એ સ્વાગત છે. તો જે રીતે આપણી પાયાની ગણિતની જે સિરીઝ છે એ ચાલુ છે અને એની અંદર લગાતાર એક પછી એક જે છે એ ચેપ્ટર પણ કમ્પ્લીટ થતા જાય છે. તો આજનો જે સેશન છે, આજનું જે લેક્ચર છે, એની અંદર આપણે જોવાના છીએ સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકની અંદર. તો કે સાદા અપૂર્ણાંકની અંદરથી કોઈ સંખ્યા હોય એને મિશ્ર અપૂર્ણાંકની અંદર કઈ રીતે ફેરવવી એ આપણે જોવાના છીએ. આની પહેલાંનું લેક્ચર હતો એ આપણે ઊંધું જોયું હતું કે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકની અંદર કઈ રીતે ફેરવવી એ જોયું હતું. ચાલો, તો પેલા આપણે તો પેટર્ન માની દે. એક સાદો અપૂર્ણાંક એટલે જેની અંદર અંશ અને બીજું શું હોય તો કે ભાઈ છેદ હોય. અંશ અને છેદ હોય એને શું કહેવાય ભાઈ? તો કે સાદો અપૂર્ણાંક કહેવાય. ભાઈ મેં અંશ અને છેદ તરીકે લીધું A અને B. આપણે એનું પરિવર્તન એટલે કે ફેરવવાનું છે મિશ્ર અપૂર્ણાંકની અંદર. મિશ્ર અપૂર્ણાંક કેવો હોય તો કે મેં કીધું હતું, એક છે એ પૂર્ણાંક સંખ્યા હોય અને બીજી જે છે એ અપૂર્ણાંક સંખ્યા હોય. ચાલો સમજાણું? એક છે પૂર્ણાંક સંખ્યા હોય અને બીજી અપૂર્ણાંક સંખ્યા હોય. તો આ સાદા અપૂર્ણાંકની અંદરથી મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવવાનું છે. હવે સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ ત્યારે એક નિયમ, એક કન્ડિશન જેને કહેવાય કે છે કે ભાઈ હંમેશા અંશ જે છે ને એ મોટો હોવો જોઈએ. કોના કરતા? તો કે ભાઈ છેદ કરતા. કોના કરતા ભાઈ? છેદ કરતા. એટલે કે આમાં આપણે કહી શકીએ અંશ જે છે એ મોટો ભાઈ હોવો જોઈએ અને છેદ છે એ નાનો ભાઈ હોવો જોઈએ. સમજાણું? અંશ છે કેવા ભાઈ હોવા જોઈએ? મોટા ભાઈ. અને છેદ એ નાના ટબુડા ભાઈ હોવા જોઈએ. ચાલો સમજાણું? તો જ્યારે આ કન્ડિશન હશે કે અંશ છે એ મોટો અને છેદ એ નાનો, ત્યારે જ આપણે એને છે મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવી શકશું. એક્ઝામ્પલ જોઈએ એટલે હમણાં ખ્યાલ આવી જાય કે કેમ કરવાનું. ચાલો, મેં એક્ઝામ્પલ લીધું 5/2. ચાલો, 5/2 પેલા અંશ મોટો છે. ચાલો, અંશ છે કેવો? અંશ એટલે ઉપરની સંખ્યા 5 છે એ 2 કરતા મોટી છે. ચાલો, ઓકે. તો અંશ મોટો છે, છેદ નાનો છે. ઓકે, થઈ ગયું છે, તમે કહેતા છો. ઓકે, ચાલો, આને આપણે ફેરવવાની છે કોની અંદર? તો કે મિશ્ર અપૂર્ણાંકની અંદર. હા વેલામાં એની રીત છોકરા, હા વેલામાં એની રીત એ કરવાનું. તો કે ભાઈ આ છેદમાં જે સંખ્યા આપી ને એમને લખી નાખે. અહીંયા બી આપ્યા ને તો અહીંયા 2 એમને લખી નાખ્યા. ચાલો, શું કહ્યું મેં? 2 જે છે એ એમના લખી નાખ્યા. અને દેખાતો ઉભારી આપણે બ્લુ કલર હાર્ટ્સ. ચાલો, અહીંયા 2 શું કરી નાખ્યા? એમનમ જે છે એ મેં લખી નાખ્યા. હવે શું કરવાનું? ભાગાકાર કરવાનો. જે રીતે આપણે ભાગાકાર શીખાતા પેલા ધોરણમાં, બીજામાં, 5માં, 6માં, અમુક 5માં 6માં શીખ્યા. ભાઈ શીખવાવાળા ગમે ત્યાં શીખ્યા. સમજાણ? જ્યારે પણ તમે ભાગાકાર શીખાતા એ જ ભાગાકારની રીત આમાં ઉપયોગ કરવાની. ચાલો, ભાગાકાર આપણે કરીએ તો કે 2 આવશે, એ 12 આવશે અને 5 છે ને અંદર. ચાલો, થઈ ગયું. 2 છે એને 12 5 છે એને અંદર. ચાલો, 2નો ઘડીઓ બોલે છે 5 કે 5 કરતા મોટા આવે એટલે ત્યાં ઉપર નાખવાનું સ્ટોપ. બરાબર? ચાલો, 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6. ચાલો, 6 જવાબ આવ્યો. 2 તેરી 6. ચાલો, 2 તેરી 6 થયા. તો 6 છે એ 5 કરતા તો વધી ગયા. તો આપણે ભાગ ક્યાં આવશે? 2 દુ 4. ચાલો, 5માંથી 4 જાય તો 1. ક્લિયર? હવે આ જે હતા 2 એ તો આપણે એનો વાપરીએ એટલે આપણે. ચાલો, આ 2 હતા એને આપણે રાખી દીધા. હવે આ જે જવાબના જે 2 આવ્યા એને આપણે રાખવાના છે અહીંયા, એટલે કે એની જગ્યાએ. સમજાવો? અને આ જે શેષ મળી એને આપણે રાખશું ઉપર. ક્લિયર? સમજાણું? શું કર્યું કે જે આ જવાબ આવ્યો એટલે ભાગફળ જે તમે કહેતા ને કે ભાગફળ આવ્યો એને ક્યાં રાખશું? તો કે જે પૂર્ણાંક સંખ્યા એને ત્યાં રાખશું. જે શેષ આવી એને ક્યાં રાખી દેવું? અંશની અંદર, એટલે કે ઉપર ચડાવી દેવું. સમજાણ? બસ આવું જ કરવાનું છે, બીજું કાંઈ નથી.
સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું કે ત્યારે બસ આવી રીતે ભાગાકાર કરી નાખવાનો, ભાગફળ આવે એને ઉપર ચડાવી દેવાનું અને શેષ આવે એને ક્યાં ચડાવી દેવાની? યા ભૂલ ને આ ગયો હાલો શું આવે? તો ભાગફળ આવે એને બાજુમાં રાખી દેવાનું અને શેષ આવે ને ઉપર ચડાવી દેવાનું. ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ જોઈએ એટલે બધા તો ટપ્પી અમુકને ન પડી હોય, ટપ્પી પડી જાય પૂરેપૂરી. ચાલો અહીંયા મેં લખ્યા છે 22/5. કેટલા લખ્યા? 22/5. પેલા કન્ડિશન જોવાની, કન્ડિશન અપ્લાય થાય છે કે નથી થતી. તો કન્ડિશન નથી, અંશભાઈ છે એ મોટા હોવા જોઈએ, છેદભાઈ છે નાના નાના હોવા જોઈએ. ચાલો અંશભાઈ એટલે કે ઉપરની સંખ્યા મોટી છે, તો કે આ 22 છે 5% કેવા છે ભાઈ? મોટા છે ને. હા તો હવે આનું સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં પરિવર્તન થઈ શકશે. ચાલો આગળ જે રીતે કર્યું તો એ જ રીતે આની અંદર કરવાનું છે. શું કરવાનું ભાઈ? તો કે ભાગાકાર જ સિમ્પલી કરી નાખો, એક બહી કરીને ભાગાકાર કરી નાખીએ. ચલો 5 અને 22 ને નાખ્યા અંદર પૂરી દીધા. ઓકે ચાલો 5 નો ઘડી આપણે નાખીએ. હવે 5 એકા 5, 5 દો 10, 5 તેરી એને કે 5 તેરી 15, 5 ચોક 20. પછી ચાલો હવે આપણે કેટલા જોતા હતા ભાઈ? 22 જોતા હતા. તો આયા 25 આવ્યા તો વધી ગયા. તો આપણે એના આગળની જે સંખ્યા એટલે કે 5 ચોક, બરાબર? તો 5 ચોક 20. ચાલો બરાબર. ચાલો 22માંથી 20 આપણે માઇનસ કરીએ, 22માંથી 20 માઇનસ કરીએ એટલે જવાબ કેટલો આવે ભાઈ? તો કે 2 જવાબ આવે. કેટલો જવાબ આવે ભાઈ? 2 જવાબ આવે. ચાલો હવે જવાબ જે રીતે લખતા હતા એ જ રીતે કે 5 અહીંયા જે હતા ને 5 ના 5 નીચે રાખવાના. ચાલો આ જે 4 હતા એને ક્યાં રાખવાના હતા ભાઈ? બાજુમાં રાખવાના હતા. અને આ જે 2 હતા એને ક્યાં ચડાવવાના હતા? માળિયા ઉપર, એટલે કે અંશમાં ચડાવવાના હતા. ચડી ગયા. તો આ આવ્યો આપણો જવાબ. ક્લિયર? સમજ મેં આ બીડું હવે ચલો આવી જ રીતે દાખલા કરવાના છે. આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ચાલો હજી એક 2 એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો અહીંયા એક મેં લઈએ એક્ઝામ્પલ તરીકે હું લઉં 35/2 લીધા. કેટલા લીધા? 35/2. ઓકે, જો 35/2 લીધા તો આને આપણે ફેરવવાની હોય ત્યારે શું કરવાનું? સિમ્પલી રીતે હું કરી નાખવાની હોય, ભાંગાકાર કરી નાખવાનું. ચાલો અહીંયા આપણે ભાંગાકાર કરીએ. 35 ને અંદર નાખી દીધા, 2 ને બહાર રાખી દીધા. ચાલો 2 એકા 2, 3માંથી 2 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યો 500. કેટલા ઉતાર્યા ઉપરથી? 500. ચાલો હવે 2 નો ઘડીએ ત્યાં લાગી બોલવાનો કે 15 આવે એટલે હું થઈ જવાનું ઊભું. સમજાવ્યું? તો 15 કે 15 કરતા વધારે આવે તો ઊભું રહી જા મન. ચાલો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16. 16 આવ્યો ને? તો એ 15 કરતા વધ્યા ભાઈ, વધી ગયા. 16 આવ્યા એ 15 કરતા વધી ગયા. તો ભાગ ક્યાં આવશે? 2 27. ઓકે ચાલો 2 સત્તા 14, બરાબર? 2 સત્તા 14. ચાલો 15માંથી 14 જાય તો કેટલો આવે? બોલો. હા 1 આવે. હોશિયાર થઈ ગઈ. એટલે કહું સિરીઝ જોયા રાખો. આપણે વેકેશન ખુલશે ને તો તમે માસ્ટર બ્લાસ્ટર આમ થઈ ગયા. સમજાણ? આર્ય ભટ્ટ જેવા થઈ ગયા. ચાલો તો આ 17 આવ્યા, 2 ને નીચે રાખ્યા. આ 17 હતા એને ક્યાં રાખવાના હતા ભાઈ? બાજુમાં રાખવાના હતા. 17 રાખ્યા. અને આ જે 1 હતા એને ક્યાં ચડાવવાના હતા ભાઈ? માળિયા ઉપર ચડાવવાના હતા. ક્યાં ચડાવવાના હતા? માળિયા ઉપર. ચાલો તો આ આવ્યો આપણો જવાબ. અને હંમેશા જો જવાબની અંદર જે છે ને એક વસ્તુ યાદ રાખવાની કે આ જે જવાબ આવે ને એની અંદર જવાબ જે આવે છે એની અંદર અંશ જે હશે ને એ નાનો હશે અને છેદ હશે ને મોટો હશે. સમજાવ?
જેટલા પણ જવાબ આવશે ને એની અંદર આ વસ્તુ નોટિસ કરી લેવાની કે ભાઈ જો અહીંયા જે જવાબ આવ્યો જો આ એક આવ્યા અને નીચે કેટલા આવ્યા, એ નીચે તો 2 ના 2 જ હતા. એટલે કે આ જે છેદ હશે ને એના કરતાં અંશ છે એ હંમેશા કેવો હોય છે, નાનો હોય છે. ક્યારે એવું નહીં થાય કે ભાઈ અહીંયા 3 હશે ને અહીંયા 2 હશે, આવું ક્યારેય થાય નહીં. આનો આપણે દાખલો ગણ્યો તો આનો જવાબ શું આવ્યો હતો ભાઈ? તો કે 2 કા આને આપણે ફેરવવા હોય તો કે 2 ના છેદમાં કેટલા, સોરી 3 ના છેદમાં 2 હતા. આને આપણે ફેરવવા હોય તો 2 ના 2 એમને 2 એકા 2 અને એની અંદર 2 એકા 2 એટલે કે 3 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 1. ચાલો સમજાણું. તો અહીંયાથી જવાબ આવ્યો. અહીંયા શું આવ્યો? 1 છે એ ઉપર આવ્યો અને 2 છે એ નાનો આવ્યો. હંમેશા અહીંયા જવાબ જો અહીંયા 2 આવે તેના કરતાં નાની સંખ્યા કોઈ પણ ઉપર આવે એટલે કે 1 આવી શકે કાં તો 0 આવી શકે, 2 જ છે. મારી જો અહીંયા છેદમાં 5 આપ્યા હોય તો એના કરતાં નાની સંખ્યા આપણે જોઈએ તો કે 4 આવી શકે અથવા 3 આવી શકે, 2 આવી શકે, 1 આવી શકે અથવા 0 આવી શકે. સમજાણ? 0 મોસ્ટ ઓફલી ક્યાંય નહીં આવે. તો હંમેશા આના એટલે સમજાણું કે જે જવાબ આવે એની ઉપરની જે સંખ્યા હોય એ કેવી હશે? નાની હશે. ચલો હોમવર્કની અંદર દાખલા થોડાક આપીએ આપણે, બાકી ભૂલાઈ જાય નકર. સમજાણું? ચલો તો તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે હોમવર્કનો ફોટો. ઓકે, તો આ હોમવર્કની અંદર જે છે એ દાખલા જે છે એ કરવાના છે. ચલો પાછા મળશું. આ તો સંખ્યાના પ્રકારવાળા જે છે જે હતા એ બધા પૂરા થઈ ગયા. આના પછીના ચેપ્ટર જે છે એ આપણે જોવાના છે, એટલે કે સરવાળા બાદબાકી હવે આવશે. સરવાળા બાદબાકી મને ખબર જ છે કે તમને લોકોને આવડે છે, છતાં પણ જોવાના છે કારણ કે અમુક નાની ભૂલો જે છે આપણે કરીએ છીએ. એટલા માટે તે સરવાળા બાદબાકીના જે ચેપ્ટર આવે છે એ પણ આપણે જોવાના છે. ચલો પાછા મળીએ આપણી ચેનલ જગત્યાસનની અંદર. ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે, બાજુમાં ઘંટો આપેલો છે ને ટાઈમ વગાડી દેવાનો છે, વિડીયોને લાઈક કરવાનું છે અને કમેન્ટ કરવાની છે. કંઈ પણ ન સમજાણું હોય તો કમેન્ટ કરજો કે ભાઈ સાહેબ આ ન સમજાણું. ઓકે, ચલો બાય બાય, ટેક કેર. અને પાછા મળીએ આપણી ચેનલ અને આપણી જે સિરીઝ છે કઈ પાયાના ગણિતની અંદર ફરી મળીએ. થેન્ક યુ સો મચ. ચલો પાછા મળીએ આપણી ચેનલ જગત્યાસનની અંદર.